પહેલગામમાં પર્યટકોને એમને ધર્મ પૂછીને હિન્દુ હોવાની ખાતરી કર્યા પછી સીધું ફાયરિંગ કરીને એમની જે હત્યા કરવામાં આવી છે આ ઘૃણાસ્પદ બનાવને હું વખોડી કાઢું છું. આ બનાવમાં મૃત્યુ પામનાર આ દેશના લગભગ 28 જેટલી વ્યક્તિઓ કે જેમને એમની પત્નીની હાજરીમાં, એમના સ્નેહી સગાઓની હાજરીમાં જે હત્યા કરવામાં આવી છે એ અત્યંત દુઃખદ ઘટના છે. ગુજરાતના પણ 3 લોકો, ભાઈ શ્રી શૈલેષભાઈ, શ્રી યતીશભાઈ, શ્રી સ્મિતભાઈ, આ 3 જણનું પણ આ બનાવની અંદર એમનું પણ મૃત્યુ થયું છે. હું આ 3 લોકો સહિત આખા દેશમાં જે કુલ હમણાં સુધી 28 લોકોનું મૃત્યુ થયું છે કે જેમની હત્યા કરવામાં આવી છે, એમના કુટુંબીજનો ઉપર આવેલી આ આફતમાં ભગવાન એમને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું.